તો જો મિત્રો કંઈક એવા ગેજેટ લઈને આવતો રહ્યો છું તમારી માટે, જો આજે હું તમને દેખાડીશ જ. તો નંબર 1 ઉપર છે આ કપ. તમે પહેલાં એમાં 2 પાવર નાખી દો. પાવર નાખ્યા પછી તમે એમાં ચા નાખીને ખાંડ નાખો, પછી ડટ્ટી દબાવીને હલાવી નાખો એટલે તમારી ચા તૈયાર થઈ જાય છે. પછી હલાવી નાખો પછી તમે શાંતિથી પીવો. તો તમને કેવું ગેજેટ લાગ્યું એને કમેન્ટમાં તમે કહેજો, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નંબર 2 ઉપર છે આ ક્લિપ કોપી પેસ્ટ. તમારા ટીચરને ન દેખાડતા, બાકી તમારી માટે સારામાં સારું કોપી પેસ્ટ છે. તમે પહેલાં આમાં આંકડા મેળવી નાખો. આંકડા મેળવીને તમે લખી નાખો, આમ લીટી કરતા જાઓ પછી એનો જવાબ લખી નાખજો તમે. બસ ખાલી આ ગેજેટ તમારા ટીચરના હાથમાં ન આવે. નંબર 3 ઉપર છે તોલિયા ગેજેટ. તમે આને પહેલાં કાગળ આવે એ તમે દિવાલે ચોંટાડી દો, પછી એની ઉપર આને ચોંટાડી દો, પછી અંદર રૂમાલને ચોંટાડો તોય તે ચાલે, ચડ્ડી તમારી ચોંટાડો તોય તે ચાલે, ગમે એ ચાલે છે. ગંજી ગમે ચોંટાડો બધું ચાલે છે. અને આ નંબર ઉપર છે ચાર્જર પાવર. તમારા પાવર બગડી જાય રિમોટના, તો આ પાવર લઈ લો. તમારો સ્પેશિયલ 60 રૂપિયાના 2 પાવર આવે છે. તો તમને આ ગેજેટ કેવું લાગ્યું તે મને કમેન્ટ કરજો તમે. નંબર 5 ઉપર છે હાથના મોજાની ગ્રેન્ડેડ. આ ગ્રેન્ડેડ તમે સાચો ગ્રેન્ડેડનો અમારતા આ એક લાઇટર છે. તમે જેમ તમારા કેકની મીણબત્તી પણ હળગાવી શકો. અને પછી આ જેગવાર લાઇટને તો કોઈ ઓળખી જ નહીં કે તમે આના લોકેશ ઉપર રાખી શકો છો અને હળગાવી શકો. તો એક ટાંગો દબો એટલે સળગી જાય છે આની, અને તમારા લોકેશન ઉપર એ મૂકી શકો છો તમે સોકેટ ઉપર. અને નંબર 5 ઉપર છે આ ચાકુ. ચાકાને તમે બૂટમાં નાખીને બૂટના પાછળ ખેંચો એટલે ચાકુ બહાર આવતું રહેશે. આ ચાકુ સ્પેશિયલ છોકરીઓ માટે છે, કેમ આખું મારા ફ્લિપકાર્ટ ઉપર તમને મળી જશે. સ્પેશિયલ મારી વેબસાઇટમાં છે. આ ચાકુની કિંમત છે 65 રૂપિયા. અને નંબર 7 જાણ્યા પહેલાં તમે તમારા મમ્મી પપ્પાને પ્યાર કરતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે તમે કેટલા જણા તમારા મમ્મી પપ્પાને પ્યાર કરો છો. તો નંબર 7 ઉપર આવે છે ચાર્જિંગ કેબલ બેડ. તમે આને હાથમાં લઈને ફરી શકો છો, હાથમાં પહેરી શકો છો, બધું કરી શકો છો. જ્યાં તમારો ફોનમાં ચાર્જિંગ ખૂટે એટલે પિન ભરવીને ડાયરેક્ટ પાવર બેંકમાં ભરવો અને તમારા ફોનના ચાર્જર બેટમાં ભરવો એટલે તમારો ફોન ચાર્જિંગ થઈ જાય. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઓન કરવાનું ન